હવે કોઈ નવા બિઝનેસની જરૂર નથી. પણ અમારા ત્યાં શું રોજે રોજ કમ્પ્લેન આવતી હતી કે સાહેબ આ કંપની જોઈન કરી મસ્ત ચાલતું હતું, હું તો અહીંયા પહોંચી ગયો હતો થોડું બંધ થઈ ગયું. આ રોજે રોજ સાંભળ્યું છે મેં. હમણાં લાસ્ટ યર 2 બ્રાન્ચ થઈ અમારે. RCM કરીને કોઈ કંપની છે, એની મારી એક સાણંદમાં બ્રાન્ચ થઈ, એનો સ્ટોર આખો ખોલ્યો હતો આરાધનાવાથી. આરાધનાના બ્રાન્ચ મેનેજર છે, આસિસ્ટન્ટ જનરલ મેનેજર છે, બ્રાન્ચ મેનેજર બી નહીં, આસિસ્ટન્ટ જનરલ મેનેજર. એને મિનિમમ લાખ પ્લસ આવક હોય. એ માણસે સાણંદમાં એક RCM નો સ્ટોર કર્યો અને એક બારે કર્યો. અને મારી જોડે પૈસા પડ્યા હતા ને, એમાંથી પૈસા ઉપાડી ગયા છે. એફડીએમ બી પડ્યું હોય ને, સાહેબ તમે વ્યાજ આવતા હતા જેટલા પૈસા તમે નહીં આવતા, શું કરવાનું? કે આપણે તો 12% વ્યાજ આવીએ છીએ. માની લો 20 લાખ લઈ ગયા તો 20,000 આપતો તો મહિને, બંધ થઈ ગયા. 20,000 તો અમે નહીં મળતા, હવે શું કરવું? તો આરાધના જે રિટર્ન આપે છે એની કલ્પના થાય એવી નથી. અને આરાધનાને 32 વર્ષ થયા સાહેબ. કોઈ એવું નથી કહેતું કે આરાધના કાલ મુશ્કેલી પડશે. કે આરાધનાની અંદર કોઈ 500 નું ખાતું ખોલાવ્યું તો 12 મહિનામાં 6,000 થયા. એની લોન કેટલી મળે સાહેબ? મને જેટલા આવે તો વધારે તમે જ લઈને બેઠા છો. તો એ સિસ્ટમ આવતી નથી. સેકન્ડ યર 12 થયા, 12 ના 25, થર્ડ યર 18 થયા, 18 ના 35. તમે મંડળી તમને વધારે જ પૈસા આપે છે. તો આજે RSNL જે સ્ટાર્ટ થયું છે એ કોનું છે? કંપની આરાધનાની જ છે. અને હું એટલો ટાઈમ નથી આપી શકતો, એના લીધે મુકેશભાઈ પટેલ છે, અજીતભાઈ ચાવડા છે, જે આ બિઝનેસ વર્ષોથી કરી રહ્યા છે. તો આપણે આ કંપની જે બનાવી છે એમાં અમને લીધા છે અને એ વર્ક કરી રહ્યા છે. હું કોઈ વખત તમને મહિને 2 મહિને મળીશું, આપણે કોઈ કામ હશે, મારો કોઈ રોલ હશે તો હું હાજરી આપીશ. પણ તમે એક વસ્તુ ઓળખો છો કે આરાધનાને પૈસાની જરૂર નથી. 32 વર્ષમાં એને ખોટું નથી કર્યું. તો RSNL એવું કરશે? બીજી કંપની બંધ થાય છે તો RSNL બંધ થશે? એ વસ્તુ જ નહીં આવે. કે ભાઈ આરાધનાનો એક પાર્ટ છે. તો આરાધનાની અંદર લોકોની એક વસ્તુ ક્લિયર છે કે ભાઈ આરાધનાની અંદર લાઈફમાં આની પર સેકન્ડ મારા ફાધરે આરાધના સ્ટાર્ટ કરેલું 1994 માં. મારા ફાધર નવરંગપુરા પોસ્ટ ઓફિસમાં હતા, રામપુરા અમદાવાદમાં. એમણે સ્ટાર્ટ કર્યું ફર્સ્ટ જનરેશન. સેકન્ડ હું આવ્યો, અત્યારે મારું સન બેસે, થર્ડ જનરેશન થઈ. તો આરાધના એ લેવલ ઉપર જ છે. રોજે રોજ કંઈનું કંઈ વધતું જાય છે, બરાબર છે? એટલે પહેલો મોટો પોઈન્ટ એ છે કે આરાધનાની કંપની છે RSNL. તો એના વિશે બીજી અધર કંપની શું થયું એના લેવલે RSNL લેવા જરૂર નથી. કે RSNL એની છે કે જ્યાં પૈસાની જરૂર નથી. કેમ કે લોકો રોજે રોજ નવી કમ્પ્લેન લઈને આવે છે, આ કંપની ચાલુ કરી હવે બંધ થઈ, અમે આ લેવલે પહોંચ્યા હતા બંધ થયું, પૂરો માર્ગ મસ્ત આવક ચાલુ થઈ હતી બંધ થઈ ગઈ. તો RSNL એ વસ્તુ કોઈ દિવસ બનવાની નથી. RSNL જે બી પ્રોડક્ટ કાઢશે ને એમાં બી જોવું નહીં પડે. તમારે પ્રોડક્ટ બી લાવશે, પરફેક્ટ જ લાવશે. પ્લાન બી એનો પરફેક્ટ છે. એટલે દરેક વસ્તુ પરફેક્ટ રીતે ચાલશે. એટલે આરાધનાની અંદર તો અહીંયા લગભગ 10 થી 15 ઉપર આસિસ્ટન્ટ બેઠા છે, જે લોકોની 1 લાખથી તો આવક ચાલુ થાય છે. અને 1-2 માણસ એવા બેઠા છે કે જે 3-4 લાખ રૂપિયા બની મંથલી આવક લે છે આરાધનામાંથી. તો હકીકતમાં એ લોકો RSNL કરવા તૈયાર જ નથી. પણ એ લોકો અહીંયા આજે મિટિંગમાં આવ્યા છે તો સારા કારણે આવ્યા છે. ખબર છે? મારી આરાધનાની કંપની છે, આ ગૌરવ છે એમનું. એમના માટે આરાધના મારા જેટલા આસિસ્ટન્ટ જનરલ મેનેજર આવ્યા છે એ દરેક માટે મને ખુશી થાય છે કે એ લોકોને હવે આરાધનામાંથી એટલા પૈસા મળે છે, બીજું કોઈ કરવાની જરૂર જીવનમાં કરવાની જરૂર નથી. એટલે સમજો 1 લાખ 2 લાખ જે માણસ કમાતો હોય બીજું શું કામ કશું કરશે? લાઈફમાં કશું નહીં કરે. છતાં બી એ લોકો આજે RSNL લાયા. હું તો ફર્સ્ટ ટાઈમ મિટિંગમાં આવ્યો, પણ એ લોકોએ કોડ બી લીધે છે અને સરસ કામ કરી રહ્યા છે. તો એ બાબતનું મને ગૌરવ થાય છે કે આરાધના ફેમિલી કહીએ છીએ પણ રાઈટમાં ફેમિલી છે. કંઈ બી આવે તો રેડી જ હોય છે દરેક વ્યક્તિ. તો એ બાબતનો બહુ જ આનંદ થાય છે. અને અહીંયા ઘણા પર્સન એવા આવ્યા છે કદાચ આરાધના નથી, પણ તમે આરાધનાની કોઈ કંપનીમાં જોઈન થયા છો તો તમે આરાધના ફેમિલી મેમ્બર જ છો. તમે એ સંસ્થાની અંદર જોડી રહ્યા છો. આજે તો ભલે RSNL તમે સ્ટાર્ટ કરશો, પણ સાહેબ આરાધનાની અંદર અહીંયા બેઠેલા કોઈ પણ વ્યક્તિને આજુબાજુ પૂછી લો, આરાધના સ્ટાર્ટ કર્યું પછી કોઈએ બાજુ કોઈ પૂછવું પડ્યું છે થોડા પૈસાની જરૂર છે? નહીં પૂછવું પડ્યું. તમને બધા પૂછે છે મારે જોઈએ, ધ્યાન રાખજો આવતા મહિને. તો
તમે આરએસએનએલ માં સ્ટાર્ટ થયા છો તો એ આરાધનાનો એક પાર્ટ જ છે. તો સાહેબ હું અભિમાન નહીં કરતો પણ ગૌરવથી કહું છું કે તમે આરએસએનએલ કરશો ને તો કે જીવનમાં ક્યાંય કિસ્સા ના નાખવા પડે કે આરાધના જોડે એટલું બધું છે કે તમારી જે બી મુશ્કેલી છે એની અંદર આરાધના તમારી જોડે હશે. તો પ્લીઝ જે પણ વ્યક્તિ આરએસએનએલ ની અંદર જોઈન કરો, સારી રીતે કામ કરો, જ્યાં બી જરૂર પડે એવરી સેટરડે હું ધોળકા હેડ ઓફિસ હોઉં છું, તમે ત્યાં પણ આવી શકો છો અને પોતાનું કામ જે બી કરવાનું છે એમાં કોઈ જગ્યાએ એક પણ કદમ પાછું ના પાડશો અને દરેક જગ્યાએ વ્યવસ્થિત રીતે કામ કરો. આરાધનાની અંદર અમારી ડેઝિગ્નેશન છે કે એડવાઇઝર બને છે, એરિયા મેનેજર બને છે, બ્રાન્ચ મેનેજર બને છે, આસિસ્ટન્ટ બને છે. આસિસ્ટન્ટ લોકો બરાબર કે આટલું ઘણું છે પણ લોકો ડેપ્યુટી બન્યા છે, અહીંયા ડેપ્યુટી બેઠા છે, બે ડેપ્યુટી અને એની પર જનરલ બી બની રહ્યા છે જે લોકો 5 લાખ 10 લાખની મહિનાની આવક લેતા હોય છે. તો આરએસએનએલ માં બી તમારે એની અંદર અલગ આવે છે બધી સિસ્ટમ, ડાયમંડ, સિલ્વર. તો અહીંયા બી તમારે એ જગ્યાએ જવાનું જ છે ને એટલી સરસ આવક લેવાની છે. આરાધનાની અંદર જેટલા આસિસ્ટન્ટ છે ને એમને તો ગાડી નહીં લેવી પણ હું મજબૂર કરું છું. 2.5 લાખ રૂપિયા તો હું આપું છું અને મહિને 50,000 રૂપિયા એક 10 રૂમનું ભાડું આપું છું. તો મજબૂર થઈ જાય ગાડી લેવા. તો આ આરએસએનએલ જે લોકો આવ્યા છે ને એ તમારી રીતે નક્કી કરો કે ભાઈ હું 1 મહિનો 2 મહિના 6 મહિના 12 મહિનામાં આ ગાડી લઈશ તો તમારા દરેક સપના આરએસએનએલ માંથી પણ પૂર્ણ થશે. એની હું જવાબદારી લઉં છું નવનીત ઝાલા. તમારે જે મહેનત કરવાની છે, તમારે જે કામ કરવાનું છે એમ ક્યાંય પાછા ના પડતા. એટલે તમે એવી કંપની જોઈન કરી રહ્યા છો, ઘણી કંપનીઓ આવતી હોય છે, એમાં શું હોય છે એને નાણાકીય જરૂર હોય છે, કોઈ કંપની બનાવી દીધી, ચલાવી દીધી. આરાધનાની એ વસ્તુ નથી, એને નાણાકીય કોઈ જરૂરિયાત નથી. તો પ્લીઝ દરેક વ્યક્તિ દિલથી મહેનત કરજો અને તમે નક્કી કરજો મારે આ વસ્તુ લેવી છે તો ત્યાં સુધી આપણે 100% કોઈ પણ રીતે પહોંચવાનું છે. ઓકે, થેન્ક યુ.